તો સુરતમાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। સી.આર. પાટીલના હસ્તે દિવ્યાંગોને સાયકલ અર્પણ કરવામાં આવી। આજે 75 દિવ્યાંગોને સાયકલ આપવામાં આવી। આ સાથે 10 કરોડનું ફંડ સુરત મહાનગરપાલિકાને આપવામાં આવ્યું, જેનો ઉપયોગ સફાઈ કર્મચારીઓના સંતાનોના અભ્યાસ, ફી, ભોજન પાછળ કરાશે। કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું મોટું નિવેદન પણ સામે આવ્યું। દિવાળી સુધી થશે પીએમના જન્મદિવસની ઉજવણી। ગુજરાત ભાજપ દિવાળી સુધી ઉજવણી કરશે। આ 15 દિવસનો કાર્યક્રમ એક સેવા પખવાડિયા તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે અને ગુજરાતમાં તો અમે દિવાળી સુધી આજે ઉત્સવ તરીકે એને ઉજવવાના છે। ઉત્સવ એટલા માટે કે બધા જ તહેવારો આ દરમિયાન આવવાના છે। દિવાળી સુધીમાં નવરાત્ર આવશે, દશેરો આવશે, બાકીના પણ તહેવારો, દિવાળી, નવ વર્ષ, અને સતત આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્યોમાં પણ એમણે પણ અનેક યોજનાઓ દ્વારા સ્વચ્છતાનો પણ આગ્રહ કર્યો છે અને સેવાકીય પ્રવૃત્તિ પણ કરવાનો આગ્રહ કર્યો છે।